મોરા હડફમાં નળ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારની તપાસે જોર પકડ્યું. તપાસ ટીમ દ્વારા દારૂના નિવેદનો લેવાની ચર્ચા ગરમ. જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે ક્યારે થશે ફરિયાદ? વિગતે વાત કરીએ તો મોરવા હડફ તાલુકામાં નળ સે જલ યોજનામાં થયેલા સંભવિત ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને સ્થાનિક સ્તરે ભારે ચકચાર મચી રહી છે. ગામોને શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવા માટે રાજ્ય સરકારની સૌથી અગત્યની ગણાતી આ યોજનામાં નાણાંનો અનિયમિત વપરાશ, કામની નબળાઈ અને દસ્તાવેજોમાં ગેરરીતિ જોવા આક્ષેપો સામે આવતા તપાસની માંગ વધુ તીવ્ર બનતી જાય છે. માહિતી અનુસાર તપાસ તંત્ર દ્વારા અરજદારોના નિવેદનો લેવા માટે તૈયારી ચાલી રહી છે. તપાસ ટૂંક સમયમાં મોરવા હડફ ખાતે પહોંચી યોજનાના કામકાજ, વપરાયેલ સામગ્રી, દસ્તાવેજો અને સ્થળની હકીકતની વિગતવાર તપાસ હાથ ધરશે એવી ચર્ચા છે. અરજદારો પણ તેમના નિવેદનો રેકોર્ડ કરાવવા ઉત્સુક છે, જેથી સમગ્ર કૌભાંડનું સાચું ચિત્ર બહાર આવી શકે. ગ્રામજનો વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ ગેરરીતિમાં સંડોવાયેલા અધિકારીઓ અને કામ કરનાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ ક્યારે દાખલ થશે? લોકોએ આક્ષેપ કર્યો છે કે યોજનામાં થયેલી ખામીઓ સ્પષ્ટ જોવા મળી રહી હોવા છતાં કાર્યવાહી મીંડું થઈ રહ્યું છે, જે લોકોમાં શંકા વધારે છે. ફરિયાદીઓ અને ગ્રામજનોની મુખ્ય માંગણીઓ છે કે ભ્રષ્ટાચારના પુરાવા તપાસ તંત્ર ઝડપથી એકત્રિત કરે અને જવાબદાર અધિકારીઓ, ટેકનિકલ સહાયક સ્ટાફ અને સંડોવાયેલા કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે અને યોજનાના વાસ્તવિક લાભાર્થીઓને ન્યાય અને યોગ્ય સુવિધા પ્રાપ્ત થાય તેની ખાતરી થાય તેવી માંગણીઓ કરવામાં આવી છે. મોરવા હડફ તાલુકામાં નળ સે જલ યોજનાની તપાસને કારણે સ્થાનિક રાજકીય અને પ્રશાસનિક ક્ષેત્રમાં હલચલ મચી ગઈ છે. લોકોમાં આશા વ્યક્ત થઈ રહી છે કે તપાસ પારદર્શક રીતે પૂર્ણ થશે અને ભ્રષ્ટાચાર કરનારાઓ સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવે ગેરરીતિઓ થવા ન દેવામાં આવે.